ગુંટુરમાં અને આગળ જે આપણે ખાલી કરવાનું છે ને એ લોકેશન આપણે હાવ હાકડું છે એટલે હવે આપણને કીધું કે ભાઈ ત્યાં ગાડી તમે આવવા દો એટલે હવે આપણે ત્યાં હળવે હળવે ગાડી આવવા દઈ અને આપણે જોવો ગુંટુર કે તાર જોવો બધે નીચા છે અહીંયા એટલે હવે આપણે હળવે હળવે જવા દઈ ત્યાં ગોડાઉને તો રોડ ઉપરથી આપણે જ્યાં ખાલી કરવાનું છે ને ત્યાં આવતા રહ્યા છે અને આપણને જોવો અત્યારમાં પરસેવો રેપ જેપ કરી નાખ્યા છે કેમ કે આપણે ગાડી જ્યાં નાખી ને ત્યાં બધી બાજુ એટલું ધ્યાન રાખવું પડે એવું હતું આપણે જોવો અહીંયા આ બિલ્ડિંગમાં ખાલી કરવાની છે ખાલી થઈ છે લારેલું તો આપણે અહીંયા પાર્કિંગ સુવિધા કેવી છે વૈસો વૈસ ગાડીઓ બધી રાખે બે બાજુ વાહન આવે વૈસે પાર્કિંગ કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે અને હવે આપણે અહીંથી 10 સાડા 10 આપણી ગાડી નીકળશે હવે તો આપણે જો વઘાર ચાલુ કરી દીધો છે અને આપણે રીંગણા બટાટા જો તેલમાં નાખી દીધા છે જો આપણે શાક આપણે કાઢી લીધું છે અને આ બાજુ આપણે છાશ બનાવી નાખીએ આ આપણે દહીંનું પેકેટ લીધું હોય આ આપણે રોટલી અને આ સલાડ મિત્રો આપણે જો નો એન્ટ્રી ખુલી ગઈ છે એટલે હવે આપણે સીધા ઇલાજ હવે ટ્રાન્સપોર્ટ ઓફિસ છે અને અહીંયા ગાડીઓ જોવો એક ભારત બેંક પડી છે ભારત બેંક નહીં મહિન્દ્રા પડી છે અને બીજી મહિન્દ્રા જ છે અને આ બાજુ ગુજરાતની ગાડીઓ પડી છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ગુંટુર આવતા રહ્યા હતા એટલે અત્યારે જોવો પાર્ટી આપણે આવી ત્યાં અહીંયા એટલે કહે છે કે ભાઈ આપણે આગળ ગાડી ખાલી કરવાની છે સાઈડ ઉપર એટલે અત્યારે જોવો આપણે અહીંયા રોડ ઉપર ઊભા છે જો આપણે આ ફાકડવાળો રસ્તો છે ગુંટુરમાં અને આગળ જે આપણે ખાલી કરવાનું છે ને એ લોકેશન આપણે હાવ હાકડું છે એટલે હવે આપણને કીધું કે ભાઈ ત્યાં ગાડી તમે આવવા દો એટલે હવે આપણે ત્યાં હળવે હળવે ગાડી જ આવવા દઈ અને આપણે જોવો ગુંટુર સિટી અંદર આપણે છે હાવ જ્યાં ગાડી ન હાલે ત્યાં આપણને નખવે જ્યાં ગાડું હાલે ને ત્યાં ગાડી નખવે હે એટલે હવે આપણે હળવે હળવે જાય કેમ કે આપણે તારનું વતન છે કેમ કે તાર જોવો બધા નીચા છે અહીંયા એટલે હવે આપણે હળવે હળવે જવા દઈ ત્યાં ગોડાઉને એટલે ગોડાઉન જેવું જ છે ત્યાં ટાઇલ્સ ખાલી થઈ છે અને બિલ્ડિંગ ને એવું બધું છે એટલે હવે આપણે ત્યાં જાય અને હળવે હળવે આપણે ત્યાં ઠેકાણે ભોગાડી દઈએ કેમ કે આપણે તારનું બહુ ધ્યાન રાખવું પડે એમ છે એટલે હવે હળવે હળવે આપણે હાલ્યા જાય ત્યાં હા મિત્રો આપણે જુઓ રોડ ઉપરથી આપણે જ્યાં ખાલી કરવાનું છે ને ત્યાં આવતા રહ્યા છે અને આપણને જોવો અત્યારમાં પરસેવો રેપ જેપ કરી નાખ્યા છે કેમ કે આપણે ગાડી જ્યાં નાખી ને ત્યાં બધી બાજુ એટલું ધ્યાન રાખવું પડે એવું હતું એટલે જોવો આપણે હળવે હળવે કરીને અહીંયા ગાડી આપણે ઠેકાણે લાવ્યા છે અને આપણે ગાડી જોવો આ શેરીમાંથી લાવ્યા છે અને આપણે અહીંથી જો યુટર્ન લીધો અને અહીંયા જો બધે આવી રીતના તાર બધે નીચે હતા જોવો તમે અને આપણે ગાડી રહી જોવો અહીંયા રિવેસ મારી છે અને આપણે આ બિલ્ડિંગમાં ગાડી ખાલી કરવાની છે જોવો આપણે અત્યારે જો આ તાર ને એ બધું રહ્યું ને જોવો તમે હાવ નીચે હતા એટલે બધા એના મજૂરે બધું લાકડા લઈને બધા ઊંચા કરીને અને હળવે હળવે આપણે ગાડી અહીંયા લગાડી દીધી છે અને આપણે અહીંથી ગાડી લાવ્યા છે સામેથી જો આ શેરીમાંથી આપણે ગાડી લઈને આવ્યા છે એટલે હવે તો આપણે ઠેકાણે પહોંચી ગયા છે અને હવે અહીંયા આપણે આખી ગાડી અહીંયા જ ખાલી કરવાની છે જોવી હવે કેટલી વારમાં કરે છે કેમ કે આપણે ખાલી થઈ જાય તો આપણે તો ગાડી રાતે જ નીકળવાની છે કેમ કે અહીંયા દિવસની નો એન્ટ્રી છે જો તમે આપણે અહીંયા બિલ્ડિંગ બને ને એટલે જોવી હવે કેટલી વાર લાગે છે મિત્રો આપણે જો ગાડી તો ખાલી થઈ છે જોતા આવીએ આપણે
કેટલી ગાડી ખાલી થઈ છે. જોવી હવે કેટલી થઈ છે ગાડી. 10:30 થયા છે ઈજે તો. આપણે લાદી મોટી છે એટલે વાર નહીં લાગે, કેમ કે જગ્યા રહી ઘા કરે ખાલી થાય. કેમ કે હવે 2 લાઈનમાં આપણી ગાડી ખાલી થઈ છે. આ 2 ઉતરી જાય ને પછી 2 લાઈન જ રહે છે. આપણે જોવો અહીંયા આ બિલ્ડિંગમાં ખાલી કરવાની છે, ખાલી થઈ છે. લારેલું સેમેરો સિરામિક, કેમ કે મજૂરી જાજા છે એટલે વાર નહીં લાગે. જોવી હવે કેટલી વારમાં થાય છે ગાડી ખાલી. ક્યાં લગનમાં આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી, કેમ કે આપણે ગુંટુર ફોન કરી જોઈએ ટ્રાન્સપોર્ટવાળાને કે ભાઈ શું અહીંયા અત્યારે પોઝિશન છે ભરવાની નહીં. એટલે હવે આપણે ફોન કરી અને શું કહે પછી આપણને ભરવાનું કે આપણે ગાડી ખાલી કરવાનું થઈ જાય કમ્પ્લેટ. મિત્રો અત્યારે જો 4 વાગી ગયા છે અને 4 વાગ્યા અત્યારે જો આપણે ઉઠ્યા હતા અને બપોરે તો આપણે અહીંયા ગાડી લગાડીને સૂઈ ગયા હતા. એટલે હવે જોવી હવે કેટલી બાકી છે, કેમ કે આપણે તો સૂઈ ગયા હતા. એટલે હવે આપણે હાલ્યા જઈએ પાછળ કે ભાઈ કેટલી બાકી રહી છે. અત્યારે હાઈન પડી ગઈ છે, ટાટો પોરે થઈ ગયો છે. કેટલી બાકી રહી છે. જે 1.5 લાઈન બાકી છે એ જે કલાક જેવું કાઢી નાખશે. જોવી હવે, કેમ કે ઈજે તો 1.5 કલાક તો પાકી, કેમ કે મોટી લાદી છે ને એટલે ઈજે વાર લાગશે, કેમ કે ઈજે 1.5 લાઈન જેવું બાકી રહ્યું છે. જોવી હવે કેટલી વાર લાગે છે, કેમ કે હવે આપણી ગાડી તો એવડી રાતે જ નીકળશે. આપણે જુઓ ગામમાં આવ્યા હતા માર્કેટમાં કે ભાઈ ક્યાંક ચા પાણી મળે તો પીતા આવી, પણ અહીંયા ક્યાંક છે નહીં ચા પાણીનું. એટલે હવે પાછા આપણે ગાડી બાજુ હાલ્યા જાય. જુઓ આપણે અહીંયા પાર્કિંગ સુવિધા કેવી છે, વચ્ચો વચ ગાડીઓ બધી રાખે છે. 2 બાજુ વાહન આવે વચ્ચે પાર્કિંગ. તો આપણે હાલ્યા જાય, કેમ કે આપણે થોડુંક આગળ જ આવ્યા હતા તો ભાઈ ક્યાંક ચા પાણીની દુકાન ખુલ્લી હોય તો ચા પીતા આવી, પણ અહીંયા ક્યાંય છે નહીં એટલે પાછા આપણે ગાડી હાલ્યા જાય. અને અહીંયા એક જોવો ગેટ છે, મસ્ત મજાનો ગેટ છે મંદિરનો. જો અને આપણે અહીંથી જ અંદર આવ્યા હતા. આપણે સામે બિલ્ડિંગ દેખાય ને ત્યાં આપણી ગાડી ખાલી થાય છે. અહીંયા હું તને મંદિર લાગે છે જો. આપણને ભાષામાં તો કઈ ખબર પડે નહીં શું લખ્યું છે, પણ મંદિર છે ગમે એ. એટલે હવે આપણે હાલ્યા જઈ ગાડી બાજુ, કે ગાડી ખાલી થવા એવી છે. મિત્રો આપણે જુઓ 6:30 આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. જુઓ અત્યારે કમ્પ્લીટ ગાડી ખાલી કરીને આપણે જુઓ હાથું ને એવું બધું બંધ કરી દીધું છે.
જો કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે અને હવે આપણે અહીંથી 10 સાડા 10 આપણી ગાડી નીકળશે, કેમ કે આ નો એન્ટ્રી છે એટલે 10 સાડા 10 આપણે નો એન્ટ્રીમાંથી નીકળશે. એટલે આપણે જો ફાલ્કોને એવું બધું દઈ દીધું છે એટલે હવે આપણે 10 સાડા 10ની રાહ જોવી, પછી આપણે નીકળશું અહીંથી. મિત્રો જુઓ 8 વાગી ગયા છે અને 8 વાગે આપણે જ્યાં તાર ઓલા આપણે જે નડતા હતા ને લાઇટના એ આપણે જુઓ હરખા કરી નાખ્યા છે અને ગાડી રહી આપણે સાઈડમાં રાખી દીધી છે, એ તારમાંથી કાઢી લીધી છે. જુઓ તમે આપણે જ્યાં તાર નડતા હતા ને એ આપણે હરખા કરીને પછી આપણે ગાડી કાઢી લીધી છે અને અહીંયા હવે એક તાર જ નડે છે. જો એક આ તાર રહ્યો ને એ એક આપણને નડે છે. એટલે હવે એવડે તો આપણને સિક્યોરિટી અહીંયા હતો ને એને કીધું કે ભાઈ તમારે નીકળવાનું થાય ને ત્યારે મને કહીજો, એટલે એ આપણે તાર ઊંચો કરીને પછી આપણે જવા દેવાની મેઇન રોડ ઉપર. એટલે જે તો 8 વાગ્યા છે એટલે આપણે તો 10 સાડા 10 અહીંથી નીકળશું અને ત્યાં લગનમાં મિત્રો આપણે હવે કંઈક ખાવાનું બનાવી. હવે આપણે બકાલું ને એવું તો લઈ આવ્યા છે એટલે હવે સબ્જી બનાવી કંઈક, એટલે હવે આપણે ખાવાનું બનાવી. તો મિત્રો આપણે જોવા જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આપણે જોવો બકાલામાં રીંગણા લઈ આવ્યા હતા એટલે આપણે રીંગણા બટાટાની બનાવી છે. જો આપણે રીંગણા અને બટાટા સુધાર નાખ્યા છે અને ટમેટા. એટલે હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરી અને અહીંયા જો આપણે બધું કોથમીર ને એવું અહીંથી લઈ આવ્યા હતા, કેમ કે અહીંયા રોડ ઉપર જ આપણે હતું એટલે ત્યાંથી આપણે સામાન લઈ આવ્યા જ બધો. એટલે હવે આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈ. મિત્રો આપણે જો વઘાર ચાલુ કરી દીધો છે અને આપણે રીંગણા અને બટાટા જો તેલમાં નાખી દીધા છે. એટલે હવે ઘડીક વાર ચડવા દઈ પછી આપણે આમાં મસાલા નાખશું. તો આપણે મિત્રો જોવો મરચું ને એવું નાખી દીધું છે, બધા મસાલા હળદર ને ધાણા જીરું મીઠું ને બધું. એટલે હવે થોડીક વાર રહીને પછી નાખી દઈએ આપણે પાણી, એટલે આપણું શાક થઈ જાય કમ્પ્લેટ. મિત્રો જોવો આપણું શાક બની ગયું છે કમ્પ્લેટ અને હવે જોવો આપણે લોટે કમ્પ્લેટ બંધાઈ ગયો છે. એટલે હવે આપણે રોટલી બનાવી નાખી એટલે આપણે જમવાનું થઈ જાય રેડી. તો મિત્રો આપણે જોવો રોટલી વતન બની ગઈ છે કમ્પ્લેટ. એટલે હવે આ બધું આપણો સામાન રહ્યો એ બધે મૂકી દઈ અને પછી આપણે જમવા બેસી, કેમ કે આ બધું રહ્યુંની આપણે પેટીમાં જવા દઈ પછી આપણે જમી લઈ. હવે મિત્રો આપણે જોવો વસ્તુ બધું મૂકી દીધું પેટીમાં અને અત્યારે જોવો આપણે સલાડ ને એ બધું સુધારી નાખ્યું છે અને હવે આપણે બેસી છે જમવા. જોવો આપણે શાક આપણે કાઢી લીધું છે અને આ બાજુ આપણે છાશ બનાવી નાખી છે. આ આપણે દહીંનું પેકેટ લીધું હતું અહીંથી અને આ આપણે રોટલી અને આ સલાડ. એટલે હવે આપણે મિત્રો જમી લઈ. જમીન કે આપણે ટાઈમે થઈ જાય, કેમ કે 9 સાડા 9 જેવું થઈ ગયું છે એટલે કે આપણે જવાનો ટાઈમ થઈ જાય એટલે ત્યાં લગનમાં આપણે જમી લઈ. પણ મિત્રો આપણે જોવો નો એન્ટ્રી ખુલી ગઈ છે એટલે હવે આપણે સીધા ઈલાજ હવે ટ્રાન્સપોર્ટ ઓફિસ છે, કેમ કે આપણે 10:30 થઈ ગયા છે. એટલે હવે આપણે ઓફિસે હિલા જાય. મિત્રો આપણે જોવો ગુંટુર ઓફિસે પહોંચી ગયા છે, ટ્રાન્સપોર્ટ ઓફિસે જે આપણે જીએમસી ઓફિસ રહીને ત્યાં અત્યારે જોવો આપણે આવી ગયા છે અને આપણે ગાડી જો અહીંયા પાર્કિંગ કરી નાખીએ અને સામે આપણે જોવો એચપીનો પેટ્રોલ પંપ છે અને આમ ઓફિસ છે અને અહીંયા ગાડીઓ જોવો એક ભારત બેન્ચ પડી છે, ભારત બેન્ચ નહીં મહિન્દ્રા પડી છે અને બીજી મહિન્દ્રા જ છે અને આ બાજુ ગુજરાતની ગાડીઓ પડી છે, એક પોરબંદરની છે, જામનગરની છે, એ બધી ગાડીઓ જોવો પડી છે અહીંયા અને આપણે અહીંયા જોવો રાખી દીધી છે ગાડી. એટલે હવે આપણે સવારે ભરવાની ખબર પડશે કે ભાઈ સવારે શું માલ છે એ. અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો,
શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.